નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ખુશી તમારી પાસે છે, પણ તમે તેને શોધવા બહાર જઈ રહ્યા છો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 22/3/2026 રવિવાર, ચૈત્ર સુદ ચોથ તિથિ છે 21-18 સુધી. ભરણી નક્ષત્ર છે 22-44 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. વૈદ્યુતિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અલ ઈ, જે 28-15 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે વિનાયક ચતુર્થી છે. વિષ્ટિ 10:38 થી 21:18 સુધી છે. રવિ યોગ સમાપ્ત થાય છે 22:43 સુધી. હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિજયભાઈ છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/12/58. જન્મનો સમય? સમય તો યાદ નથી બેન મને. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે મકાન છે, મારું મેં વેચવા માટે મૂક્યું છે. જી. આવે છે ને જતા રહે છે. મારે અર્જન્ટમાં વેચવું છે. ક્યારે વેચાશે? મકાન તમારા નામે છે? ના, મારા મિસિસના નામે છે, રાજેશ્રી બેનના નામે. ઓકે, ઠીક છે. હવે ખરેખર તો એમની પણ કુંડળી મુજબ ગ્રહ જોવા પડે, પરંતુ તમારી કુંડળી મુજબ આમે સમય નથી, એટલે દિનચર્યાની કુંડળી જોઈએ દિવસની, તો તમારા માટે અત્યારે 2026 આશાસ્પદ લાગી રહ્યો છે. એટલે તમે પ્રયત્ન કરો અને શક્ય હોય એટલું યોગ્ય માર્ગદર્શન સાથે, વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. આ માટે તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી, પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા આ કામમાં જે રૂકાવટ આવતી હશે એ દૂર થશે અને તમને યોગ્ય રીતે કાર્યવાહી થાય તેવું આપણે કહી શકીએ. જી. વિનુભાઈ જોડાઈ ગયા છે. વિનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/3/2000. જન્મનો સમય? 11:45 સવારે. અને સ્થળ કયું છે? ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એમનું લગ્ન ક્યારે થશે? શું? એમનું લગ્ન ક્યારે થશે? અચ્છા, જો લગ્ન યોગ અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. અને આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે જે પણ રોજિંદી ભક્તિ કરતા હોય એ પણ કરો. અને મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો,
જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે, આગળ પણ ચાલતો દેખાય છે, એમાં માતાજીની કૃપાથી તમારું સારું કાર્ય થઈ શકે. જી હમીરભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. થોડી ધીરજ રાખવી. તમારા કામકાજમાં, તમારા કંઈ પણ પ્રકારના મુલાકાતમાં આજે જેટલી ધીરજ રાખશો એટલી તમને અનુકૂળતા રહેશે. થોડાક વ્યવહારુ બનવું, જેથી કરીને આજે એની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. થોડી વ્યસ્તતા આજે વધી જાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બનવા જોગ છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ કોઈ કામ બાબત થોડીક આતુરતા તમારામાં વધુ રહે, જેથી કરીને અધીરાપણું વધવાથી ક્યાંય ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાતચીત કરવામાં આજે શાંતિ જાળવવી. સામેની વ્યક્તિની વાત સાંભળવી, સમજવી, પછી પ્રત્યુત્તર આપવો એ પણ વધુ વ્યવહારુ દેખાઈ રહે છે, જેથી કરીને વાર્તાલાપ પણ સરળ રહી શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા દેખાશે. ધાર્મિક ભાવ આજે તમારામાં વધુ દેખાય તેવું બને. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/5/1966. જન્મનો સમય વહેલી સવારે 3 વાગે. અને સ્થળ? આવ્યા બોટાદ પાસે. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું રિટાયર્ડ છું. હવે આગળ કે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કોઈ ધંધો કરવો કે આગળના ફ્યુચર માટે માર્ગદર્શનમાં. જી જો અત્યારે તો ધંધો કરવા માટેનો સમય મધ્યમ છે, એટલે 2026માં કોઈ પણ ધંધાકીય આયોજન કે ધંધા માટેનું રોકાણ કરવું થોડું મારી દૃષ્ટિએ સલાહભર્યું લાગતું નથી. હવે તમારો જે બીજો પ્રશ્ન છે શેમાં રોકાણ કરવું, એના માટે જે રોકાણોના નિષ્ણાંત હોય એટલે કે ફાઇનાન્શિયલ એક્સપર્ટ, તો એવા લોકોનો તમે સંપર્ક કરો કે જે સીએ હોય, આવું એનાલિસિસનું કામ કરતા હોય, કંઈ પણ રીતે નાણાકીય નિષ્ણાંત વ્યક્તિ હોય એની સલાહ લો. એ તમારા માટે વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. એટલે તમારે હાલમાં ઇન્વેસ્ટમેન્ટ માટે એવી વ્યક્તિની જરૂર છે કે તમારી રિટાયરમેન્ટ લાઈફમાં તમને સારું વળતર રહે, કોઈ પણ જોખમ ના આવે અને સરળતાથી રિટાયરમેન્ટ લાઈફ રહે એવું તમે આયોજન એ વ્યક્તિ પાસેથી નક્કી કરી શકો ખરા. એટલે તમે એ વ્યક્તિનો સંપર્ક કરો અથવા એવા કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લો, જરૂરી છે. હાલમાં 2026માં કોઈ પણ નવો વ્યવસાય કરવાનું યોગ્ય મારી દૃષ્ટિ નથી લાગતું, એટલે એ વસ્તુ તમે સેકન્ડરી રાખો એ વધુ અગત્યની છે. મનોજભાઈ જોડાઈ ગયા છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/2014. સમય જન્મનો? સાંજે 5:45 અને સ્થળ છે સિદ્ધપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા બાબા માટે પ્રશ્ન છે. હવે એની કુંડળીમાં છે તુલા રાશિમાં શનિ અને મંગળનો એક દોષ એમ કે ગ્રહ બને છે. તો એના માટે મારે ઘણા વ્યક્તિઓ કીધું કે મંગળ ચંડી પાઠનો એમ કે મંગળ એના માટે ચંડી પાઠનો એક પાઠ કરવો પડે, અને એના ભણવામાં હમણાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યા છેલ્લા 2 મહિનાથી. તો એના માટે શું કરવું મારે એમ, કારણ કે એનું મંગળ અધિશત્રુ ભરીને 5મા સ્થાન ઉપર દ્રષ્ટિ નાખે છે, એટલે એના માટે જો તમને ગાઈડલાઇન્સ આપજો સાહેબ. જો તમને એક વસ્તુ કહી દઉં કે તુલા રાશિનો મંગળ અને શનિનું તુલા રાશિમાં પણ પ્રભુત્વ વધુ હોય, મંગળનું પણ એની રીતે વધુ હોય, અને આ યુતિ થઈ
એટલે યુતિ થઈ એટલે એનો અર્થ એ નથી કે ખરાબ ફળ આપે. એટલે ઘણીવાર અનુભવમાં એવું જોવા મળ્યું છે કે મંગળ અને શનિની યુતિ સ્થાવર જંગમ મિલકત બાબતે કોઈ સારો લાભ અપાવે તેવું બને, અથવા એવી પ્રોપર્ટી મળે, અથવા પ્રોપર્ટીને લગતા કોઈ કામ કરે તો એમાં એને સફળતા મળી શકે. એટલે આ એક નકારાત્મક વસ્તુથી ગભરાઈ જવાનું નહીં, કારણ કે બીજી જમા પાસું પણ હોય એનું વિચારવું. કારણ કે કોઈ પણ યુતિની નકારાત્મક અસરની વધુ ગંભીરતા એ વખતના ગોચરો અને દશા મહાદશા પર આધારિત હોય. એટલે તમે એવી કોઈ પણ ચિંતા ના કરો કે કુંડળીમાં આવો દોષ છે તો એના માટે એને તકલીફ રહે. આગળ આ યુતિ ફાળો ફાયદો આપે તેવું પણ બની શકે. હવે તમે જે પૂજા કરાવી છે એ તો સારી છે, ભગવાનનું નામ દેવું એમાં કશું વાંધો નથી. એટલે જે પણ વિદ્વાને શ્રદ્ધાથી તમારી પાસે આ પૂજા કરાવી હોય તો તમે એ ભગવાન પર ભરોસો રાખો, એટલે એમાં પણ તમને સારો ફાયદો થાય. ભણતર અંગે પણ તમને એટલી વસ્તુ કહી દઉં કે ભણવામાં પણ જો એને તમે એકાગ્રતા ભણવામાં કેળવતા શીખશો તો એની ચંચળતા ઓછી થશે અને એને ભણવામાં રુચિ જાગે તેવું પણ બની શકે. જો એને કોઈ ટેકનિકલ માઇન્ડ, એટલે અત્યારે એનું વર્તન, એની વિચારસરણી કેવી છે એ જુઓ, ટેકનિકલ લગતું કંઈ પણ જ્ઞાન એની પાસે હોય કુદરતી રીતે, અત્યારે તો નાનો છે પણ કંઈ તમે રમતમાં ને બધી વસ્તુમાં જોતા હો તો એને એ પ્રકારની લાઈન લેવડાવી પણ વધુ ઈચ્છનીય છે. એટલે ભણતર બાબતે તમે કંઈ પણ નકારાત્મક ચિંતા ના કરો, એનું ભણતર સારું થશે તેવું પણ બને. એ સારામાં સારા એન્જિનિયરિંગ ફિલ્ડમાં કે સારામાં સારા કાયદાકીય ફિલ્ડમાં પણ એ સારું ભણતર કરી શકે છે. એટલે એવી કોઈ ચિંતા ના કરો, એને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપજો, કોઈ પણ દબાણ ના કરતા. આ માટે તમારા માટે સરળ વસ્તુ એ છે કે તમે દરરોજ જે સવારે તમે અથવા એ પોતે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે ઘણી અનુકૂળતા પૂરી કારકિર્દી દરમિયાન રહે તેવું કહી શકાય. જી, મહેબૂબભાઈ જોડાઈ ગયા છે. મહેબૂબભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે. કઈ? નમસ્તે. નમસ્તે. હું 15 વર્ષથી ધંધો કરી શકતો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 15 વર્ષથી ધંધો નથી, રૂકાવટ બહુ આવે છે. અચ્છા જી, જન્મ તારીખ શું છે? 17/5. ફરી એકવાર જણાવશો? 17/5. જી. 17-10-65. સમય કયો છે જન્મનો? જન્મનો બુધવાર સવાર. સવારે કેટલા વાગે? 7 વાગે. 7 વાગે. ઓકે. અને સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો છે? ગારિયાદર. જી જી જી. અને ધંધા માટે પ્રશ્ન છે? જો ભાઈ, તમારા માટે ધંધાકીય જે ઉતાર ચઢાવ આવે છે એ મુજબ હાલમાં જોવા જઈએ તો 2026નું વર્ષ છે ને તમારા માટે યોગ્ય આયોજન કરવા જેવું ખરું. એટલે ધંધામાં ક્યાંય તકલીફ આવતી હોય તો તે તકલીફ દૂર કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન, હિતેચ્છુની સલાહ લઈ આગળ વધવું ચિંતા જેવું હવે લાગતું નથી. 2026માં એમાં પણ મે મહિના પછી પરિસ્થિતિ થોડીક વધુ સુધરે તેવું બની શકે. એટલે તમે એ બાબતે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા પૂજાપાઠ કરતા હો એમને પ્રાર્થના કરો તો જેથી કરીને તમને અત્યારે સમય સુધારા પર છે, આગળ પણ સુધારા પર થઈ શકે છે, તો એમાં તમને ફાયદો થઈ શકે. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો. હેમિલભાઈ, હવે આગળની રાશિ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની વાત કરીએ. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં જોવા મળે જેને કારણે ક્યાંય રઘવાટ સંઘર્ષ ન થાય તે બાબતે પણ થોડી ચોકસાઈ રાખવી.
વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, તમારી કોઈ વાત તમારી પ્રશંસા કરાવે તેવું પણ બને. તમારું માન આજે દિનચર્યામાં કોઈ જગ્યાએ જળવાય, તમને એનો સંતોષ પણ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ, ચર્ચા, મુલાકાતમાં સમયનો વ્યય વધુ થાય. સમયના વ્યયમાં કોઈ જગ્યાએ નાણાકીય વ્યય પણ થાય, તેની તકેદારી રાખવી એ પણ ઈચ્છનીય છે. આજે ધીરજ તમારી દિનચર્યામાં, વાતચીત કરવામાં કે કંઈ પણ પ્રકારના વ્યવહારમાં રાખવી એ વધુ ઈચ્છનીય છે. જી, નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય જણાવો. 5:30 વાગે. જી, અને સ્થળ. ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો. ધંધા પર જવાનું ગમતું નથી અને ઘરે બેસી રહેવાનું મન થાય છે. જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે ગણતરી કરવા જઈએ તો હાલમાં તમે આ બાબતે થોડાક વ્યવહારુ અને હકારાત્મક વલણો, વિચારો અને વાતચીતના માહોલમાં રહો તો તમારા માટે આ પરિસ્થિતિ સુધરી શકે તેવું બની શકે. 2026 તમારા માટે આશાસ્પદ છે, એટલે તમે તમારા પ્રયત્ન યોગ્ય રીતે કરશો તો આ પરિસ્થિતિમાં સુધારો થાય કે એમાં કોઈ મોટી ચિંતા જેવું દેખાતું નથી. યોગ્ય વ્યક્તિની સલાહ, સૂચન, માર્ગદર્શન લઈ પ્રયત્નશીલ રહો. અને તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ તમારી પૂજાપાઠ કરતા હો એમાં ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. અને રાત્રે એકવાર પંચમુખી દાદાનું ધ્યાન કરી, પંચમુખી હનુમાન દાદાનું, અને તમે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી તમારી અનુકૂળતા ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. તેમજ ગાય અને કૂતરાને કંઈ પણ અન્ન આપો તમારી યથાશક્તિ મુજબ. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર આપશો તો પણ ચાલશે. શ્રદ્ધાથી આપજો, જેથી કરીને તમારી આ જે ફરિયાદ છે એમાં ધીરે ધીરે સુધારો થાય. સમય તમારો અત્યારે આ બાબતે સાથ પણ આપે, એટલે હકારાત્મક વલણ અપનાવજો તો ફાયદો થશે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 23/6/1991. સમય કયો છે જન્મનો? સમય સવારે 9:45. અને સ્થળ કયું છે? અડત્રી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની સગાઈ ક્યારે થશે અને એની ટ્રાન્સફર બદલી ક્યારે થશે? એમાં બેમાં અવરોધ બહુ આવે છે. જી, જો તમારા બંને પ્રશ્ન માટે અત્યારે એટલું કહેવાય કે સમય સારો છે, એટલે ટ્રાન્સફર માટે પ્રયત્ન કરવાના હોય, કોઈનું માર્ગદર્શન લઈને કે કાર્યવાહી પણ કરવાની હોય તો એવી પણ કોઈ પ્રયત્ન થતા હોય તો યોગ્ય સલાહ સાથે કરવા. અત્યારે પણ ટ્રાન્સફર થઈ શકે તેવા યોગ દેખાઈ પણ રહ્યા છે. હવે તમારે એના માટે ટ્રાન્સફર સારી જગ્યાએ થાય અથવા અનુકૂળ કામ મળે એ હેતુથી
જો એ પોતે વહેલી સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. લગ્ન યોગ તો ચાલી રહ્યો છે એટલે અત્યારે 2026-27 પ્રયત્ન કરો, કોઈ સારા પાત્ર સાથે વાતચીત નક્કી થાય તેવું પણ બને. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરી પ્રાર્થના કરવી. રોજિંદી ભક્તિ સાથે ઘરે બેસીને એક આ કરો અને અઠવાડિયામાં એકવાર જ્યારે પણ એને અનુકૂળતા થાય ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગીને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. નીલમબેન જોડાઈ ગયા છે. નીલમબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 11/7/1996. સમય કયો છે જન્મનો? રાતના 3 વાગે. અને સ્થળ? સ્થળ ડેડાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે લગ્ન જીવનમાં આશરે 11 મહિના જેવું થયું છે. અમારે ઝઘડા ચાલુ છે અને હમણાં 3-4 મહિનાથી તો બહુ ઝઘડા છે. અમે દૂર જ રહીએ છીએ એકબીજાથી. જી, જો હવે તમારો જે પ્રશ્ન છે બેન, એમાં આ કુંડળી મુજબ એટલું કહેવાય કે પરિસ્થિતિ તમે સુધારવાની કોશિશ કરો તો સુધરશે. તમારામાં એક વ્યવહારુ ડાપણ એવું છે કે ઝઘડો ટાળવા માટે તમે થોડું અંતરે કેળવ્યું છે, એટલે તમે સતત કોઈ હિતેચ્છુ વ્યક્તિનું માર્ગદર્શન લઈ અને આગળ નિર્ણય લેવો. ઝઘડા માટે, દાંપત્ય જીવનની સુખાકારી માટે પતિ પત્ની બંનેની કુંડળી જોઈ અને એમાં નક્કી કરાય કે કોનો સમય અત્યારે કેવો ચાલી રહ્યો છે. પરંતુ આ કુંડળી મુજબ હાલમાં તો એટલું કહેવાય કે સમય યોગ્ય છે, એટલે યોગ્ય પ્રયત્ન કરવાથી યોગ્ય ફળ મળે તેવું દેખાઈ રહ્યું છે. આ માટે જો આ કુંડળી છે એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. અને શક્ય હોય તો સાંજના સમયે અનુકૂળતા હોય તો ઘરમાં સુંદરકાંડનો પાઠ વાંચે અથવા સાંભળે એ પણ અગત્યનું છે. મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ આ જ્યાં રહે છે એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ પણ ઈચ્છનીય છે. પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ સુધરે, એટલે યોગ્ય માર્ગદર્શન અને ભક્તિના સહારે તમારી પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત આજે બને. કામકાજ થોડું વિલંબિત થાય જેનો તમને મનમાં રંજ પણ રહે, રઘવાટ પણ રહી શકે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ વર્તાય. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. થોડીક વિનોદ વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. કામ ટાળવાનું આજે તમને વધુ સૂજે કે બીજાને સોંપવાનું વધુ સૂજે તેવું બને. ધન રાશિ કામકાજમાં થોડી વ્યસ્તતા વધુ રહે તેવું બને. વિચારોમાં પણ પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપ ચર્ચાઓ પણ આજે થાય. જી, હવે વાત કરીએ અંતિમ રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં થોડું ધ્યાન આજે વધુ રહે. કોઈ પણ જગ્યાએ વાતચીત કે વર્તનથી ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને એનો સંતોષ જોવા મળે, ક્યાંક ખુશી પણ વર્તાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. આજે કામકાજમાં થોડી ધીરજ રાખવી ઈચ્છનીય છે, જેથી કરીને કામકાજ સારી રીતે સંપન્ન થાય. તમારામાં કોઈના માટે સત્કાર્ય કરવાની ભાવના જોવા મળે. આદર વૃત્તિ પણ આજે તમારામાં રહે અને એનો સંતોષ પણ તમને મળે.
મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કામકાજમાં થોડી વ્યસ્તતા રહે, એમાં ક્યાંય ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વિચારોનો તાલમેલ આજે અન્ય લોકો સાથે સારો રહે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.